નમસ્કાર મિત્રો, મને આજે એક પ્રશ્ન થાય, શું આ ભારત દેશ આઝાદ પામ્યો છે? તો મિત્ર જવાબ હશે કે હા, પરંતુ મિત્રો અંગ્રેજોની ગુલામીમાંથી માત્ર ભારત દેશ આઝાદ થયો છે, પરંતુ આપણી વિચારધારા આજે પણ વેસ્ટર્ન ફિલોસોફીની ગુલામ બનીને બેઠી છે. આપણે જેને આદર્શ માનીએ છીએ એના કરતૂતો એટલે કે એફસ્ટીન ફાઇલ ખુલી છે ત્યારે આપને જોવા મળે છે કે કેવા મહાન લોકોના કરતૂત કેવા હલકા છે જેને આપણે આદર્શ માનતા હતા. મિત્રો આપણા સનાતન ધર્મની અંદર શ્રી રામ, શ્રી કૃષ્ણ નું આદર્શ જીવન, એવા સંસ્કારો, એની આદર્શ જીવન પ્રણાલીને આપણે શું ફિલોસોફી બનાવી? શું આપણા રામના, શ્રી કૃષ્ણના ગ્રંથ એવા રામાયણ, મહાભારત, ભાગવત, શ્રીમદ ભગવદ ગીતાને શું આપણા જીવનની આદર્શ ફિલોસોફી બનાવી મિત્રો? તો જવાબ હશે નહીં. તો મિત્રો શું આ વાત ઉપરથી તમે સમજી શકો છો કે આજે પણ આપણે અંગ્રેજોની ગુલામીની અંદર જીવી રહ્યા છે મિત્રો, અને આપણે આપણા જીવનને પતન તરફ દોરી રહ્યા છો? જો મિત્રો મારી વાતથી આપ સહમત હો તો ચોક્કસ કોમેન્ટ કરજો. જય દ્વારિકાધીશ.